નજર કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટના પડધરી નજીક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। પડધરી નજીક આવેલા પીજીવીસીએલ પાછળ કારખાનામાં આગ લાગી છે। જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આગ લાગતા જ ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। સહારા યુનાઇટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગનો બનાવ બન્યો છે। આગમાં પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। પડધરી પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવ કાર્યવાહી શરૂ કરી છે। આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જામનગર રાજકોટથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓને મંગાવવામાં આવી છે। તો રાજકોટથી પણ ફાયર ફાઇટર્સ મોકલવામાં આવ્યા છે। રાજકોટના પડધરી નજીક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી છે। પડધરી નજીક આવેલા પીજીવીસીએલ પાછળ કારખાનામાં આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। સહારા યુનાઇટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગનો બનાવ બન્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે, હાલમાં શું માહિતી મળી રહી છે? શું આગ પર કાબુ મેળવાયો છે? જે આપને જણાવી દઉં કે રાજકોટ જિલ્લાના પડદરી ગામ નજીક આવેલા સહારા યુનાઇટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગવાનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો। આગમાં પ્લાસ્ટિકનો જથ્થો છે તે ટન મોઢે બળી જવાના સમાચાર છે તે હાલ તો મળી રહ્યા છે। તો બીજી તરફ પડદરી પોલીસ સ્ટેશન તથા જે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે। સ્થાનિકો દ્વારા જાણ કરતા જે જામનગરથી અને તેમજ રાજકોટથી પણ ફાયર ફાઇટર છે તે દોડાવવામાં આવ્યા હતા। આગ વધુ ન ફેલાય તે માટે ફાયર વિભાગ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, પરંતુ આ સમગ્ર ઘટનામાં હાલ તો કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી। આગ મહદ અંશે જે કાબુમાં છે તે આવી છે, હજુ પણ જે કાર્યવાહી છે તે શરૂ છે। જી જી, આભાર માહિતી આપવા માટે।